જીવનદીપ વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ યુનિટ 4. લાસ્ટ ટાઈમ આપણે યુનિટ 4માં અ વન્ડરફુલ ક્રિએશન સરસ મજાનું લેસન છે એના વિશે બે પેરેગ્રાફ જેવું આપણે જોયું હતું. એમાં તમને વાત કરી હતી કે આપણા ઘરમાં જે સરસ મજાનું મધર જે રહેલી છે, માતા રહેલી છે, એની ક્વોલિટીઝ ગુણો વિશે આપણે સરસ મજાની વાત કરી હતી. અને સરસ મજાના એમાં કેવા ગુણો રહેલા છે, સવારથી સાંજ સુધી લઈને તે કેટલી મહેનત કરે છે, આપણા કેટલા કામો કરે છે. એટલા માટે આ સરસ મજાનું લેસન સમજવા જેવો છે, શીખવા જેવો છે. અને એને તમને સરસ મજાની મેં પોએમ કવિતા પણ કહી સંભળાવી હતી કે જનનીની જોડ સખી નહીં જડે રે રોલ. અને એ વન્ડરફુલ ક્રિએશન આ સરસ મજાના લેસનમાં આપણે જોયું હતું કે ભગવાન હતા એ ખૂબ જ બિઝી હતા. 6 દિવસથી તેઓ ઓવરટાઈમ કરી રહ્યા હતા અને ઓવરટાઈમ કરતા હોવા છતાં પણ ખૂબ જ કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતાપૂર્વક સરસ મજાનું જે આ ક્રિએશન છે સર્જન કરી રહ્યા હતા. તે વખતે દેવદૂત આવે છે અને એમની સામે આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે કે આ ભગવાન તમે શું બનાવી રહ્યા છો. તો ભગવાન એમને સમજાવી રહ્યા છે કે આ સરસ મજાનું જે હું ક્રિએશન કરી રહ્યો છું, પાત્ર બનાવી રહ્યો છું, એની ખાસિયતો કેવી છે. તો એ જોયું હતું. એ શોર્ટકટમાં પૂછાય છે કે તેના બધા જ ભાગો ખસેડી શકાય, બદલી શકાય તેવા છે. સરસ મજાનો ખોળો મૂકેલો છે કે જ્યારે તે ઊભા થાય છે ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે. અને એના કિસમાં, એના પ્રેમમાં એટલી તાકાત છે કે ભાગેલા પગથી લઈને ભાગેલા હૃદય સુધીના દરેક વ્યક્તિને તે સાજું કરી શકે છે. ઉપરાંત 6 પેર ઓફ હેન્ડ, 6 જોડી હાથ આપવામાં આવ્યા છે કારણ કે ગમે તે બાજુ તે ખોરાક માટે દોડી શકે. અને 3 પેર ઓફ આઈ એટલે કે 3 જોડી આંખો. આટલા સુધી આપણે જોયું હતું. હવે પછીના આ લેક્ચરમાં આપણે આગળ જોવા જઈ રહ્યા છે, તો તમે જુઓ, સાંભળો. ધ એન્જલ સુખ હી સેડ, ભગવાને એવું કીધું કે 6 જોડી હાથ અને 3 જોડી આંખ એટલે એન્જલને થોડું સુખ હિઝ હેડ, હેડ એટલે કે પોતાનું માથું હલાવે છે. સ્લોલી એટલે કે ધીમેથી, એન્ડ સેડ એટલે કે કહી રહ્યા છે કે દેવદૂત શું કહી રહ્યો છે. માઇટી એટલે કે ભગવાન માટેનો શબ્દ છે. કોઈ પણ ભગવાન હોય એ માટે હંમેશા એવો શબ્દમાં બોલવામાં આવે છે કે માઇટી એટલે કે ઓલરાઉન્ડ, કે સર્વોપરી, સૌથી મહાન સત્તા જે છે એવા માટે માઇટી શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. તો ભગવાનને તે કહી રહ્યા છે માઇટી એટલે કે ભગવાન. ઇમ્પોસિબલ ટાસ્ક, કે આ તમે જે ક્રિએશન કર્યું તો એના માટે એવું કહેવામાં આવે છે કે ઇમ્પોસિબલ એટલે કે અશક્ય, ટાસ્ક એટલે કે કાર્ય, કે આ તમે જે કાર્ય કરી રહ્યા જેવા છો તે ખૂબ જ કેવું છે કે અશક્ય છે, પોસિબલ નથી. સપોઝ એટલે કે કદાચ. 6 પેર ઓફ હેન્ડ, નો વે, કે 3 જોડી આંખો અને બીજું બધું ચાલો ઠીક છે, પણ સપોઝ કદાચ 6 પેર ઓફ હેન્ડ, 6 પેર એટલે કે 6 જોડી, હેન્ડ એટલે કે હાથ, નો વે એટલે કે કોઈ પણ રીતે શક્ય નથી. દેવદૂતનો જવાબ કહી રહ્યા છે ભગવાન, નો, ધીસ હેન્ડ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. દેવદૂતે એવું કીધું કે ભગવાન 6 જોડી હાથ તો કોઈના પણ મૂકવા અશક્ય છે, આ કોઈ પણ રીતે શક્ય બની શકે નહીં એવું કાર્ય છે. તો ભગવાન એનો સરસ મજાનો જવાબ આપી રહ્યા છે કે નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ધીસ હેન્ડ એટલે કે આ જે હાથ છે, આર નોટ એટલે કે નથી, અ પ્રોબ્લેમ એટલે કે સમસ્યા, ફોર મી એટલે કે હાથની મારા માટે કોઈ પણ સમસ્યા છે નહીં. હાથ તો લગભગ પૂરા થઈ ગયા છે, મૂકી દીધા છે મેં. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈ, કે થોડી તકલીફ છે, સમસ્યા છે શેની, 3 પેર ઓફ આઈ. 3 એટલે કે 3, પેર એટલે કે જોડી, ઓફ આઈ એટલે કે આંખ, ડેટ ધ મધર્સ હેવ ટુ હેવ, કે આ 3 જોડી જે આંખો મૂકવાની છે એના માટે થોડી તકલીફ છે, એના માટે થોડી કન્ફ્યુઝન છે. એટલે લોર્ડ એટલે કે ભગવાન, લુક એટલે કે દેખાઈ રહ્યા છે, પઝલ એટલે કે મૂંઝવણ ભર્યા હોય તેવા દેખાઈ રહ્યા છે. કે 6 જોડી હાથ એ તો કોઈ તકલીફ નથી, મુકાઈ ગયા છે, ઓલમોસ્ટ કમ્પ્લીટ છે, પણ 3 જોડી આંખો કઈ રીતે અને ક્યાં મૂકવી એના માટે મને થોડી મૂંઝવણ છે, પઝલ છે. ઓ સો યુ આર ક્રિએટિંગ, એટલે હવે એન્જલને, દેવદૂતને ખબર પડે છે કે ઓ સો યુ એટલે કે તમે ક્રિએટિંગ એટલે કે બનાવી રહ્યા છો અ સ્ટાન્ડર્ડ એટલે કે ઉત્તમ, કે એની સાથે કોઈની સરખામણી ના થાય એવી વસ્તુને સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે. કે શું તમે ક્રિએટિંગ એટલે કે બનાવી રહ્યા છો સ્ટાન્ડર્ડ મોડેલ. સ્ટાન્ડર્ડ એટલે કે ઉત્તમ, મોડેલ એટલે કે પ્રતિકૃતિ,
ઓફ અ મધર એટલે કે સરસ મજાનું તમે મધરનું ચિત્ર બનાવી રહ્યા છો, પાત્ર બનાવી રહ્યા છો, કૃતિ બનાવી રહ્યા છો. બટ 3 પેર ઓફ આઈ કે વાંધો નહીં ભગવાન, પણ બટ 3 પેર, 3 એટલે કે 3 પેર એટલે કે જોડી ઓફ આઈ શાની માટે પ્રશ્ન પૂછી રહ્યા છે કે તમે મધરનું સરસ મજાનું ક્રિએશન મોડેલ બનાવી રહ્યા છો, પણ બટ એટલે કે પણ 3 પેર ઓફ આઈ કે 3 જોડી આંખો, વોટ ફોર, વોટ ફોર એટલે કે શેની માટે ભગવાન. ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટ એટલે એન્જલ ને દેવદૂતને ગોટ એટલે કે થાય છે, ઇન્ટરેસ્ટ એટલે કે રસ પડે છે કે ભગવાન શા માટે 3 જોડી આંખો, એના માટે મને કન્ફ્યુઝન છે, એના માટે મને સમજણ પડતી નથી કે શાની માટે 3 જોડી આંખો તમે મૂકી રહ્યા છો. તો ભગવાન એનો સરસ મજાનો જવાબ આપી રહ્યા છે કે 1 પેર એટલે કે એક જોડી, ધેટ સીસ એટલે કે એના વડે, સીસ એટલે કે જોઈ શકે, હર ચિલ્ડ્રન એટલે કે પોતાના બાળકને, થ્રુ ક્લોઝ ડોર, થ્રુ એટલે કે દ્વારા, ક્લોઝ ડોર, ક્લોઝ એટલે કે બંધ, ડોર એટલે કે દરવાજા દ્વારા, બંધ દરવાજા દ્વારા પણ પોતાના બાળકને જોઈ શકે છે. એના માટે 1 પેર એટલે કે એક જોડી આંખ છે. અનધર પેર એટલે કે બીજી જોડી, ટુ લુક એટલે કે જોવા માટે, એટ ધ ચિલ્ડ્રન, ચિલ્ડ્રન એટલે કે બાળકને, એન્ડ સે એટલે કે કહે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ એટલે કે હું સમજું છું, એન્ડ આઈ લવ યુ અને હું તને પ્રેમ કરું છું, વિધાઉટ અટરિંગ અ વર્ડ, વિધાઉટ એટલે કે વગર, અટરિંગ એટલે કે બોલ્યા વગર, અટર એટલે બોલવું અને વિધાઉટ અટર એટલે કે બોલ્યા વગર, અ વર્ડ એટલે કે એક પણ શબ્દ બોલ્યા વગર માતા પોતાના બાળકને કહે છે કે હું તમને સમજું છું અને તને ખૂબ જ પ્રેમ કરું છું. એન્ડ ધ થર્ડ પેર, થર્ડ એટલે કે ત્રીજી, પેર એટલે કે જોડી, ટુ સી એટલે કે જોવા માટે, ઓલ સિક્રેટ થિંગ, ઓલ એટલે કે બધી જ, સિક્રેટ એટલે કે રહસ્યમય, થિંગ્સ એટલે કે વસ્તુઓ, વિધાઉટ ઓપનિંગ ધેમ, વિધાઉટ એટલે કે વગર, ઓપનિંગ એટલે કે ખોલ્યા વગર, ધેમ એટલે કે ત્રીજી જોડી આંખથી ખોલ્યા વગર જ, આંખ ખોલ્યા વગર જ પોતાના બધા જ રહસ્યો પોતાના બાળકના તે જાણી શકે છે. ફરી એક વખત ઇમ્પોર્ટન્સ છે એટલે આ 3 જોઈએ કે આ 3 જોડી આંખો શેની માટે મૂકવામાં આવી છે. તો ફરી વખત સમજાવવા જઈ રહ્યો છું કે એક જોડી આંખથી પોતાના બાળકને બંધ દરવાજે પણ જોઈ શકે છે. એનો મતલબ કે પોતાનું બાળક શું કરી રહ્યો છે એ માતાને ખૂબ જ સારી રીતે જાણકારી હોય છે. બીજી જોડી આંખોથી બાળકને કહે છે, જોવે છે અને કહે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ એટલે કે હું સમજું છું, હું તને ખૂબ જ પ્રેમ કરું છું, અટરિંગ અ વર્ડ એટલે કે કંઈ પણ બોલ્યા વગર, માની આંખો દ્વારા જ વાતચીત થાય છે. એન્ડ ધ થર્ડ પેર એટલે કે ત્રીજી જોડી આંખો, ટુ સી એટલે કે જોઈ શકે છે, ઓલ સિક્રેટ થિંગ એટલે કે બધા જ રહસ્યો કે જે કંઈ પણ પોતાના બાળકનામાં પરિવર્તન આવી રહ્યું છે બધી જ, ઓપનિંગ ધેમ એટલે કે ખોલ્યા વગર માતાને બધી જ સમજણ પડી જાય છે. એ બધા જ તમે સારી રીતે જાણો છો. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ એટલે દેવદૂત કહી રહ્યો છે કે લોર્ડ એટલે કે ભગવાન, રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરી રહ્યો છે, એન્જલ ભગવાનને વિનંતી કરી રહ્યો છે. શું વિનંતી કરી રહ્યો છે કે પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, ગો ટુ બેડ, બેડ એટલે કે આરામ કરો, આરામ કરવા જાઓ, સૂઈ જાઓ. ડુ નોટ ટેક, નોટ એટલે કે નહીં, ટેક એટલે કે લેશો નહીં, સો મચ ટ્રબલ, સો મચ એટલે કે આટલી વધારે પડતી, ટ્રબલ એટલે કે મુશ્કેલી, ઇન અ સિંગલ ડે, સિંગલ એટલે કે એક જ ડે એટલે કે દિવસ, 6 દિવસથી તેઓ ઓવરટાઈમ કરી રહ્યા છે, સતત મહેનત કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે અને એ પણ ફૂલ્લી કોન્સન્ટ્રેશન સાથે, એકાગ્રતા સાથે. એટલે એન્જલ જે છે એ ભગવાનને વિનંતી કરે છે કે મહેરબાની કરીને આરામ કરો, આ એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલી કે તકલીફ લેશો નહીં. ભગવાન કહી રહ્યા છે કે આઈ કેન નોટ, હું કરી શકું નહીં. હી રિફ્યુઝ એટલે કે તે ના પાડે છે કે હું આરામ કરી શકું તેમ છું નહીં. આઈ હેવ એટલે કે મેં, ઓલમોસ્ટ એટલે કે લગભગ, કમ્પ્લીટેડ એટલે કે પૂરું કરી દીધું છે, ધ વર્ક એટલે કે આ જે કામ જે છે એ મેં લગભગ પૂરું કરવા આવ્યો છું, પૂરું થઈ જવા આવ્યું છે. આઈ હેવ પુટ એટલે કે મેં મૂક્યા છે, ધ બેસ્ટ ઓફ માય આઈડિયા, બેસ્ટ એટલે કે સૌથી સારામાં સારા, ઓફ માય એટલે કે મારા, આઈડિયા એટલે કે વિચાર, ઇન્ટુ ધીસ મોડલ, આ પ્રતિકૃતિ, આ જે કારીગરી કરી રહ્યો છું એમાં સૌથી સારામાં સારા મારા આઈડિયા
મારા વિચારો કે મારામાં જે કંઈ પ્રેમ લાગણી હૂફ કે જે કંઈ પણ રહેલું છે એ બધું જ મેં આમાં મૂકેલું છે અને એ આપણે બધા સારી રીતે જાણે છે. ભગવાને કીધેલું જ છે કે હું દરેક બાળકની કાળજી સંભાળ રાખી શકતો નથી, એટલા માટે આ ભગવાને આ પૃથ્વી પર જમીન ઉપર માતાનું સર્જન કર્યું અને ભગવાનમાં જે કંઈ પણ સારી બાબતો જે છે, જે કંઈ પણ ખૂબીઓ છે એ બધી જ આ મોડલમાં મૂકેલી છે એવું ભગવાન પોતે કહી રહ્યા છે. નાવ ધીસ મધર એટલે કે આ હવે મધર વિલ હીલ એટલે કે સારું કરી શકે છે, હર સેલ્ફ એટલે કે પોતાની જાતને પણ સારી કરી શકે છે. વેન સી ઇઝ અ સિક, વેન એટલે કે જ્યારે, સી ઇઝ અ સિક એટલે કે બીમાર પડે ત્યારે તે પોતે જાતે સાજી થઈ જાય છે. તમને ખબર છે કે આપણે બીમાર પડ્યા હોય તો સૂઈ રહીએ, પણ જ્યારે માતા બીમાર પડે છે તો એને તો ઘરના કામકાજ, જમવાનું, કપડાં, વાસણ કે જે કંઈ પણ હોય એ તો કરવું જ પડે છે. એટલે સ્વાભાવિક છે આપણે સમજવા પડે કે એ પોતાની જાતને સારી કરી શકે છે. સી વુડ બી અબેલ, સી વુડ એટલે કે શક્ય કરી શકે છે, પોસિબલ છે. બી અબેલ એટલે કે પ્રાપ્ત કરી શકે છે. ફીડ એટલે કે ખવડાવી શકે છે. અ ફેમિલી એટલે કે કુટુંબને ઓફ 6 મેમ્બર 6 સભ્ય હોય, ઓનલી ઓન હાફ અ કિલો કેબેજ, ઓનલી ફક્ત માત્ર હાફ એટલે કે અડધો કિલો, 500 ગ્રામ, હાફ અ કિલો એટલે કે 500ના અડધા એટલે કે કિલોના અડધા એટલે કે 500, કેબેજ એટલે કે કોબીજ નામનું જે શાક છે એ કે 6 ઘરમાં સભ્ય હોય તો માતાની એટલી તાકાત છે કે માતાને એટલું પ્રેમ છે, હું છે કે 6 ફેમિલી મેમ્બરને હાફ અ કિલો કેબેજ એટલે કે 500 ગ્રામ કોબીજમાંથી પણ ખવડાવી શકે છે. તમને આઈડિયા હોય તો જો માતા પ્રેમથી એક પણ કેક કે 2 કોળિયા ખવડાવે તો પણ આપણે સંતોષ થાય છે, ધરાઈ જઈએ છે. એનો મતલબ અહીંયા આગળ એવો લેવાનો છે કે હાફ અ કિલો કેબેજમાંથી પણ માતા પોતાના બાળકને, પોતાના ફેમિલીને ખવડાવી શકે છે, પેટ ભરી શકે છે. એન્ડ સી વુડ મેનેજ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવા જઈ રહ્યો છું કે સી વુડ મેનેજ એટલે કે સરખું કરી શકે છે અ ચાઇલ્ડ બાથ, કે માતાનામાં જ એટલી એક જ તાકાત છે કે એક જ પાત્ર એક એવું છે કે ચાઇલ્ડ એટલે કે નાના બાળકને બાથ એટલે કે નવડાવી શકે છે, પ્લે એટલે કે રમાડી શકે છે, સ્ટડી એટલે કે ભણાવી શકે છે, ફૂડ એટલે કે ખવડાવી શકે છે, એન્ડ સ્લીપ એટલે કે ઊંઘાડી શકે છે, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે કે ગુસ્સે થયા વગર. આ બધા જ કાર્ય માતા એકલામાં જ તાકાત છે કે પોતાના બાળકને નવડાવી શકે છે, ખવડાવી શકે છે, રમાડી શકે છે, ભણાવી શકે છે અને ઊંઘાડી શકે છે. જો પુરુષના માથે કે જેન્ટ્સના માથે જો આ કામ આવે તો સ્વાભાવિક છે ગુસ્સે થઈ જાય, મારે કે કોઈ પણ એક્ટિવિટી કરે, પણ માતા જ એક એવું પાત્ર છે કે પોતાના બાળકની સૌથી સારામાં સારી કાળજી રાખી શકે છે, સાર સંભાળ રાખી શકે છે. એવું આ સરસ મજાના લેસનમાં આપણે જાણવા મળે છે, શીખવા મળે છે અને આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ કે માતાની આપણા જીવનમાં શું અહેમિયત છે, શું જરૂરિયાત છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીનો જે પાર્ટ છે તે જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.